હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3, પ્રવાહ વિદ્યુત. પહેલા બે ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો જેમાં વિદ્યુત ભાર સ્થિર હતા અને એની આંતરક્રિયાનો આપણે અભ્યાસ કરતા હતા, જ્યારે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભાર છે એને ગતિ કરાવવાની છે અને ઉર્જા આપવાની છે, અને એ વિદ્યુત ભાર ગતિ કરે એટલે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે અને એ ગતિનો એટલે કે એનાથી જે પ્રવાહ ઉત્પન્ન થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે અહીંયા આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટરનો સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. જે પહેલું બીજું ચેપ્ટર હતું એ ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક ના કહેવાય, અને આ જે ચેપ્ટર છે એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે. તો કેવી રીતે આ વિદ્યુત પ્રવાહ છે એનું નિર્માણ થાય છે, એ કેટલો પ્રવાહ હોય છે, એ પ્રવાહની એપ્લિકેશન અને ઘણું બધું આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ. ચેપ્ટર થોડું લેન્ધી છે પણ પ્રમાણમાં ખૂબ સરળ છે. બેઝિક એના જે કન્સેપ્ટ છે એ જો તમારા મગજમાં એકવાર ક્લિયર થઈ જાય પછી ફોર્મ્યુલા બેઝ એના પ્રોબ્લેમ હોય છે, એટલે એના પ્રોબ્લેમ સોલ્વ કરવા એ ખૂબ સરળ પડતા હોય છે. તો શરૂ કરીએ આપણે અહીંયા પ્રવાહ વિદ્યુત. મિત્રો, એક સિમ્પલ એક સેન્ટેન્સ કે વિદ્યુત ભાર ની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. આ બહુ બેઝિક વાત કરી મેં તમને. વિદ્યુત ભાર ની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. એ વિદ્યુત ભારની ગતિ પછી સુરેખ માર્ગે હોય કે વર્તુળાકાર માર્ગે હોય, પણ જો વિદ્યુત ભાર ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય જ. તો બેઝિક આ જે સેન્ટેન્સ છે એ માઇન્ડમાં રાખજો. કોઈ પણ સંજોગોમાં જો વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહ રચાય જ. હવે આ જે પ્રવાહ છે ને એના બે પ્રકારો છે. એક સ્થાયી પ્રવાહ, જે સમય સાથે બદલાતો ન હોય. સ્થાયી, દાખલા તરીકે આપણા ઘરની અંદર જે ઉપકરણોમાં પ્રવાહ વહેતો હોય એ મોટા ભાગે સ્થાયી પ્રવાહ હોય છે. અને બીજો છે ક્ષણિક પ્રવાહ. અમુક ક્ષણ માટે પ્રવાહ ઉત્પન્ન થાય અને પછી બંધ સ્ટોપ થઈ જાય. વીજળીના ઝબકારા થાય તો એમાં જે પ્રવાહ ઉત્પન્ન થાય એ ક્ષણિક હોય, અને સારું છે એ ક્ષણિક હોય. જો સતત આપણા ઘરની અંદર જેમ સ્થાયી પ્રવાહ વહેતો હોય એમ વીજળીનો સતત પ્રવાહ વહેતો હોય તો ઘણી મુશ્કેલી ઉત્પન્ન થાય, પણ એક ક્ષણિક પ્રવાહ કહેવાય. ઓકે, આપણે જે ખાસ આ ચેપ્ટરમાં ડિસ્કશન કરવાના છીએ એ સ્થાયી પ્રવાહ, અને એની અંદરના થોડા ફ્લક્ચ્યુએશન પણ હોય પણ આની જેટલા મોટા ન હોય. તો એની ચર્ચા આપણે કરશું સ્થાયી પ્રવાહની. મિત્રો, અહીંયા જે પ્રવાહ રચાય છે એ પ્રવાહ વિદ્યુત ભારની ગતિને કારણે છે. આ જે ગતિ છે એ સુરેખ માર્ગે પણ થાય અને બીજી વર્તુળ માર્ગે પણ થાય, અને એ ગતિને કારણે પ્રવાહ રચાય. અને પ્રશ્ન એ આવે કે આ પ્રવાહ કેટલો રચાય.
એ કેટલો રચાય એ આપણે જોઈએ અહીંયા. તો પહેલા આપણે લઈએ સુરેખ માર્ગ માટે. સપોઝ અહીંયા કોઈ વાહક લઈએ આપણે. આ વાહકની અંદર ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન હોય કે જે ગતિ કરતા હોય. અત્યારે હું કોઈ એક ઇલેક્ટ્રોન બતાવું છું, અથવા તો કોઈ વિદ્યુત ભાર તમે ક્યુ બતાવો. આને આપણે કહીશું આડછેદ, અને ઇલેક્ટ્રોન છે એ આ આડછેદને લંબ રૂપે એમાંથી પાસ થાય છે. તો કોઈ આડછેદમાંથી વિદ્યુત ભાર લંબ રૂપે પસાર થાય તો એ પ્રવાહનું નિર્માણ કરે. અને એક પ્રવાહ જે છે અહીંયા આપણે એમ વ્યાખ્યાયિત કરી શકીએ કે એકમ સમયમાં આડછેદમાંથી આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહ આપે. વાહકના કોઈ આડછેદમાંથી અથવા તો આડછેદને લંબ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, અથવા તો વિદ્યુત ભાર પણ કહી શકો અત્યારે, જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો એ થોડીક કન્ડિશન મૂકી. આમ તમે જુઓ તો વસ્તુ એની એ જ છે કે વિદ્યુત ભારની ગતિ, પણ એને હવે કોઈ પર્ટિક્યુલર આપણે બનાવી. પર્ટિક્યુલર શું કર્યું? તો કે એક તો આડછેદ ને લંબ, અને બીજો એક શબ્દ લીધો એકમ સમય. આ બે વસ્તુથી એને આપણે વ્યાખ્યાયિત કર્યો. એનું સૂત્ર બનાવવું હોય તો આમ બનાવી શકાય. I is equal to આડછેદ ને લંબ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. અહીંયા ધારો કે આપણે વિદ્યુત ભારના જથ્થા તરીકે એક વિદ્યુત ભાર લીધો હોય Q, હું આમ લખી શકું I is equal to Q by T એકમ સમયમાં. તો આ થયો પ્રવાહ I is equal to Q by T. અચ્છા, આના ઉપરથી એવું પણ કહી શકાય કે આ ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભાર અહીંથી પસાર થયો. હવે અહીંયા કોઈ બીજો આડછેદ લ્યો તો ત્યાંથી પણ આ જ વિદ્યુત ભાર Q પસાર થશે. અહીંયાથી પણ જો આગળ જતો કોઈ તાર હોય તો અહીંથી પણ વિદ્યુત ભાર એ જ Q પસાર થાય. તો વાહકના કોઈ પણ બિંદુ પાસે આ વિદ્યુત ભાર છે એ સંગ્રહ થતો નથી, કે ત્યાંથી કઈ ઉત્પન્ન થઈને અહીંયા Q જતો હોય ને અહીંયા 2Q જેટલો આવે, એવું થતું નથી. એટલે ક્યાંય ઉત્પન્ન નથી થતો, ક્યાંય સંગ્રહ નથી થતો. એટલે આ વિદ્યુત ભારનો સંરક્ષણનો સિદ્ધાંત પણ અહીંયા આપણને સમજાવે છે. વિદ્યુત ભાર કોઈ બિંદુએ સંગ્રહ કે ઉત્પન્ન થતો નથી. જે વિદ્યુત ભારના સંરક્ષણનો સિદ્ધાંત છે એના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ પણ એવું કહી શકીએ કે ધારો કે અહીંયા I જેટલો પ્રવાહ વહેતો હોય તો અહીંયા પણ I જેટલો જ પ્રવાહ વહે, અને અહીંયા પણ I જેટલો જ પ્રવાહ વહે. સપોઝ હું આની સાથે કોઈ એક મોટો વાહક બીજો જોડું તો એમાંથી પણ I જેટલો જ પ્રવાહ વહે. વાહક મોટો થાય, આડછેદ મોટો થઈ જાય, બરાબર, તો પ્રવાહ વધી જાય એવું આપણે કહી શકતા નથી. કારણ કે પ્રવાહ જે છે એ વિદ્યુત ભારના જથ્થા ઉપર આધારિત છે, અને વિદ્યુત ભારનો ક્યાંય ઉત્પન્ન કે ક્યાંય નાશ થવાના નથી. એટલે આ તારમાંથી વહેતો પ્રવાહ I હોય તો આમાંથી પણ વહેતો પ્રવાહ I જ હશે. તો આનું એક ધ્યાન રાખશું આપણે.
ઓકે, બીજી વાત કે અહીંયા જે પ્રવાહ Q upon T આ એકમ સમયમાં વહેતો પ્રવાહ છે, પણ દરેક ક્ષણ માટે, દરેક આપેલ સમય માટે એક સરખો વિદ્યુતભાર પસાર થાય એવું જરૂરી નથી. અહીંયા ટી સમય અને ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા ટી સમય લ્યો તો એની અંદરથી જે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે એ જુદો જુદો હોઈ શકે. આજે દાખલા તરીકે આજે તમે લેક્ચર જોતા હોય તો અત્યારે એક સાથે તમે આપણી જે સ્ટ્રેન્થ છે એના 50% જોતા હોય કદાચ, પછી કાલે જ પાછો લેક્ચર હોય તો 90% જોતા હોય. તો સમયગાળો એનો જ રાખો. ધારો કે રોજ 9 વાગે લેક્ચર મૂકતા હોય તો 9 થી 10 માં ક્યારેક 50% જોતા હોય, ક્યારેક 80% જોતા હોય, ક્યારેક 90% જોતા હોય. તો સમયગાળો તમે ફિક્સ કરો છો તો એની સામે દરેક વખતે જોનારની સંખ્યા જુદી જુદી છે. એમ અહીંયા સમયગાળો જો આપણે થોડો સૂક્ષ્મ લઈએ, ધારો કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી લ્યો, ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળો લ્યો, તો આ સમયગાળામાં જે વિદ્યુતભારનો જથ્થો છે એ ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો પાસ થાય છે. અહીંયા લખીએ આપણે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ હોય તો આપણને જે પ્રવાહ મળે ને એ સરેરાશ મળે. સમજો છો તમે કે આજે મેં કીધું એમ તમે 40 જણા જોતા હોય, કાલે બધા 70 જણા જોતા હોય, પાછા 20 જણા જોતા હોય, 90 જણા જોતા હોય, તો એવરેજ આપણે જો 4-5 દિવસની લઈએ તો આપણે સરેરાશ એમ થાય કે 1 કલાકની અંદર 9 થી 10 ના 1 કલાકના સમયગાળામાં આટલા વિદ્યાર્થીઓ જોઈએ તો આપણે સરેરાશ મળે. તો અહીંયા આપણે સરેરાશ પ્રવાહ મળશે. તો સરેરાશ I is equal to delta Q by delta T. હવે જો તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લ્યો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તો તત્કાલીન ઇન્સ્ટન્ટેનિયસ કરંટ આપણને મળશે I is equal to dq by dt. ઓકે, તો મિત્રો અહીંયા થોડું એ સૂત્રો એ જ છે પણ થોડા જુદા જુદા વેરિએશન માટે અહીંયા એના ટાઈપ્સ છે આપણે કંઈક ચેન્જ કર્યા. જો તમને વિદ્યુતભાર અને સમય સ્થાયી પ્રવાહ માટેનું પ્રવાહ ફાઇન્ડ કરવો હોય તો તમે I is equal to Q by T ફોર્મ્યુલા યુઝ કરી શકો. સરેરાશ પ્રવાહ લેવો હોય તો ડેલ્ટા Q by ડેલ્ટા T લઈ શકો. તત્કાલીન જે તે ક્ષણે કેટલો છે એ પ્રવાહ તમારે જોતો હોય તો dq by dt ઉપરથી મળે. આનું અર્થઘટન કરીએ આપણે. ઓકે, તો અહીંયા અર્થઘટન કરીએ તો આ ફોર્મ્યુલા ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુતભારનું જો સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ આપે. તો પેલી વાત યાદ રાખજો, ગોલ્ડન પોઈન્ટ. વિદ્યુતભારનું સમયની સાપેક્ષ વિકલન વિદ્યુત પ્રવાહ આપે. બરાબર. આના ઉપરથી આપણે Q ને સૂત્રનો કરતા બનાવીએ તો dt આ બાજુ લઈ લો, implies Q is equal to integration IDT લખાય. dt આ બાજુ લઈ લો, ડિફરન્શિએશન કાઢવું હોય તો આપણે બે બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખો તો Q is equal to integration IDT. તો આ ફોર્મ્યુલા શું કહે છે કે જો તમારી પાસે વિદ્યુત પ્રવાહ હોય તો એનું સંકલન કરવાથી વિદ્યુત ભાર મળે. તો બીજો મહત્વનો મુદ્દો, વિદ્યુત પ્રવાહનું સંકલન વિદ્યુત ભાર આપે. બરાબર છે. તો હવે શું ધ્યાનમાં રાખશો, વિદ્યુત પ્રવાહ Q by T, સરેરાશ પ્રવાહ ડેલ્ટા Q by ડેલ્ટા T, તત્કાલીન પ્રવાહ dq by dt
અને Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન IDT. ઓકે, તો આ જે પ્રવાહ આપણે લખ્યો કે જ્યારે ઇલેક્ટ્રોન સુરેખ માર્ગે ગતિ કરતા હોય ત્યારે છે. હવે જો ઇલેક્ટ્રોન કોઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો ઓકે જોઈએ. ચલો, ધારો કે અહીંયા બધું પરમાણુ તમે લ્યો તો એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ r ત્રિજ્યાના પથ ઉપર v ઝડપથી ગતિ કરતા હોય અને આ ઇલેક્ટ્રોન જો વર્તુળ માર્ગે ગતિ કરતા હોય તો સ્વાભાવિક છે કે પ્રવાહનું નિર્માણ કરે. યાદ રાખો ખાસ કે જો વિદ્યુત ભાર એ કોઈ પણ હોય, ઇલેક્ટ્રોન હોય કે ધન વિદ્યુત ભાર હોય, જો ગતિ કરે, વિદ્યુત ભાર ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય જ. અહીંયા ઇલેક્ટ્રોન જો ગતિ કરે વર્તુળ માર્ગે તો એ પણ પ્રવાહ રચે. અને કેટલો પ્રવાહ રચે તો આપણા ફોર્મ્યુલા મુજબ જ હશે, I ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર છેદમાં સમય. અચ્છા, અહીંયા વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન. સમય કેવી રીતે આનો વ્યાખ્યાયિત કરો? કારણ કે એ તો એકના એક માર્ગ ઉપર ભ્રમણ કરશે. જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે ત્યારે આપણે સમયને આવર્તકાળના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરી શકીએ. તો સપોઝ અહીંયા ઇલેક્ટ્રોન આ P બિંદુએથી ગતિ કરી અને ફરી પાછો એક P બિંદુએ આવે ત્યારે એને એક દોલન પૂરું કર્યું કહેવાય. અને એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહીશું. તો એક દોલન પૂરું કરે એ સમય લીધો મેં. I is equal to E by T. ધ્યાન રાખજો, આ આવર્તકાળ છે અને એ શું બતાવે છે કે એક દોલન પૂરું કરે ત્યારે કેટલો પ્રવાહ રચાય? E by T. બે દોલન કરે તો અહીંયા 2T લેવું પડશે તમારે. T by 2, બે દોલન કરશે તો 2E by T જેટલો પ્રવાહ રચાશે. ત્રણ દોલન કરે તો 3E by T જેટલો પ્રવાહ રચાય. બરાબર, આ જે છે એક દોલન થાય ત્યારે રચાતો પ્રવાહ છે. અચ્છા, આપણને એ પણ ખબર છે કે T 1/T is equal to F Fe. એક દોલન થાય ત્યારે રચાતો પ્રવાહ Fe પણ લખાય, બે દોલન થાય તો 2Fe લખાય, ત્રણ દોલન થાય તો 3Fe લખાય, n દોલન થાય તો NFE લખાય. બરાબર, n પરિભ્રમણ કરે તો આપણે પ્રવાહ NFE લખી શકીએ. તો અહીંયા હું એક લખું NFE, જ્યાં n બરાબર પરિભ્રમણની સંખ્યા. બરાબર, તો મેઇન બે આ ફોર્મ્યુલા છે, I is equal to E by T और I is equal to NFE और એક ભ્રમણ હોય તો Fe. અચ્છા, તો આ ખાસ યાદ રાખજો કે જ્યારે વર્તુળ માર્ગે ગતિ થાય ત્યારે રચાતો પ્રવાહ છે એ I બરાબર E upon T और I બરાબર Fe હોય. અને સુરેખ માર્ગે જ્યારે ગતિ થાય ત્યારે રચાતો પ્રવાહ I બરાબર Q upon T और dQ by dt और delta Q by delta T. ઓકે, પછી ઘણી વખત અહીંયા તમને F આવૃત્તિ સીધી રીતે ન આપે તો એ કેવી રીતે મેળવી શકાય? તો 11th માં આપણે વર્તુળમય ગતિનું ફિઝિક્સ આપણે ભણ્યા છીએ. V is equal to 2 pi r upon T. V એટલે વેગ, અંતરના છેદમાં સમય, અંતર એટલે પરિઘ ઉપર કાપશે 2 pi r અને સમય લીધો આપણે આવર્તકાળ. અચ્છા, 2 pi upon T ઓમેગા લખી શકાય. તો V is equal to r ઓમેગા. આ ફોર્મ્યુલા તો બહુ ફેમસ છે, આપણને બધાને ખબર છે. V is equal to r ઓમેગા. ઓમેગા બરાબર 2 pi f પણ મૂકી શકીએ તો 2 pi f r. તો V ની ફોર્મ્યુલા તો ઘણા બધી જગ્યાએ તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે F સીધી રીતે ના આપ્યો હોય અથવા તો T ના આપ્યો હોય તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને કેલ્ક્યુલેટ કરી શકો. અચ્છા, તો અહીંયા મિત્ર ચર્ચા કરી આપણે એક વિદ્યુતભાર ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય. એ પ્રવાહ કેટલો હોય?
I બરાબર Q upon T, સરેરાશ પ્રવાહ ડેલ્ટા Q બાય ડેલ્ટા T, તત્કાલીન પ્રવાહ Q બાય dQ બાય dt. આ બે મહત્વની વાત યાદ રાખજો. આના ઉપરથી આપણે પ્રોબ્લેમ હમણાં સોલ્વ કરવાના છીએ. અને વર્તુળ માર્ગે ગતિ થાય તો રચાતો પ્રવાહ I બરાબર FE. યાદ આવવું જોઈએ. વર્તુળ માર્ગે રચાતો પ્રવાહ છે એ હંમેશા I is equal to FE અથવા તો E by T. અને F ની વેલ્યુ તમે અહીંયા 2πr upon T અથવા તો 2πr F ઉપરથી તમે F ની વેલ્યુ મેળવી શકો. વોટેવર આનો યુઝ તમે તમારી રીતે કરી શકો. જે રીતની રકમ હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો. હવે આના વિદ્યુત પ્રવાહના એકમ ઉપર જઈએ. તો આનો એકમ શું? જો વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એ આપણે સૂત્ર છે I is equal to Q upon T. તો એના ઉપરથી લખી શકીએ કુલમ્બ પર સેકન્ડ અથવા એમ્પિયર. તો ફેમસ એકમ એમ્પિયર છે. એમ્પિયર થોડો મોટો એકમ છે એટલે જે પ્રેક્ટિકલ લાઈફ ની અંદર યુઝ થાય છે એ માઇક્રો એમ્પિયર હોય અથવા મિલી એમ્પિયર હોય. એટલે આપણા ઘરોમાં જે પ્રવાહ હોય માઇક્રો મિલીના ક્રમનો હોય, પ્રમાણમાં ખૂબ ઓછો પ્રવાહ હોય. એમ્પિયર થોડો મોટો એકમ છે. અચ્છા, હવે આ જે વિદ્યુત પ્રવાહ છે એની દિશા કેવી રીતે નક્કી કરવી? તો અહીંયા ધારો કે કોઈ કંડક્ટર છે અને એની સાથે એક બેટરી જોડેલી છે. બેટરી આપવાનું કામ કરે છે અને એની ડિટેલમાં ચર્ચા આપણે આગળ આ ચેપ્ટરમાં કરવાના છીએ. હવે અહીંયા જો ધન વિદ્યુત ભાર હોય E પ્લસ પોઝિટ્રોન લ્યો અને ધન વિદ્યુત ભાર E પ્લસ ક્યુ કરો તો એ વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરે છે. ધન વિદ્યુત ભારની ગતિ છે એ પોઝિટિવ થી નેગેટિવ તરફ હોય છે. બેટરીનો આ પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ, ધન વિદ્યુત ભાર આ રીતે ગતિ કરે. અને જો ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની દિશા છે એ વિરુદ્ધ છે. એ પોઝિટિવ જે વિદ્યુત ભાર છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એના ગુણધર્મ જ વિરુદ્ધ પ્રકારના છે. એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ આ દિશામાં થાય. ખરેખર જે પ્રવાહ રચાય છે એ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે. પણ શરૂઆતમાં ઇલેક્ટ્રોનની શોધ જ્યારે નહોતી થઈ ત્યારે એવું માનવામાં આવતું કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિને કારણે રચાય છે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા છે એ પોઝિટિવ ટુ નેગેટિવ લેવામાં આવે છે, જેને રૈવાજિક પ્રવાહ કહેવાય, કન્વેન્શનલ કરંટ. આપણે જે બતાવવાનું છે વિદ્યુત પ્રવાહની દિશા એ પોઝિટિવ ટુ નેગેટિવ બતાવશું. પણ તમારા માઇન્ડમાં રાખજો કે વિદ્યુત પ્રવાહ ખરેખર ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે, બરાબર? અને દર્શાવવાનો છે ધન વિદ્યુત ભારની ગતિને કારણે. એવું કેમ? તો એનો પ્રશ્નનો જવાબ એ છે કે શરૂઆતમાં ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એટલે બધાને એવું હતું કે ધન વિદ્યુત ભારની ગતિને કારણે પ્રવાહ રચાય છે, પણ ખરેખર પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો હોય છે. ઓકે, એટલે આને રૈવાજિક કહેવાય. એક રિવાજ પડી ગયો છે રૈવાજિક, કન્વેન્શનલ કરંટ, કે ધન વિદ્યુત ભારની ગતિને કારણે પ્રવાહ રચાય છે એવું માનવામાં આવે છે અને એની દિશા પોઝિટિવ ટુ નેગેટિવ લેશું. એટલે આ રીતે દિશા બતાવો. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે જો વિદ્યુત પ્રવાહના રીતે આપણે દિશા બતાવીએ
તો વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો વિદ્યુત પ્રવાહ છે ને, જો અહીંયા દાખલા એક એક્ઝામ્પલ લઈએ પછી નક્કી કરીએ સદિશ કે અદિશ. ધારો કે અહીંયા 3 એમ્પિયર પ્રવાહ જે છે એ આ તારમાં વહે છે. બીજો એક તાર અહીંયા છે કે જેમાં 4 એમ્પિયર પ્રવાહ વહે છે, અને આ બે તાર અહીંયા ભેગા થઈ અને અહીંયા એક બીજો તાર છે કે જેમાં હવે અહીંયા કેટલો પ્રવાહ જતો હશે? અહીંયા 3 એમ્પિયર આવ્યો, અહીંયા 4 એમ્પિયર આવ્યો, તો અહીંયા કેટલો જાય? 3 ને 4 7 એમ્પિયર જાય. જો તમારા મગજમાં 5 એમ્પિયર આવ્યું હોય તો એ ખોટું છે. કારણ આપણે વાત કરીએ એમ કે વિદ્યુત પ્રવાહ જે છે એ આ તારમાંથી 4 નીકળો, આમાંથી 3 નીકળો, તો આની અંદર 2 નો સરવાળો થઈને જ જશે. વિદ્યુત ભારનો ક્યાંય સંગ્રહ થતો નથી, ક્યાંય ઉત્પન્ન થતા નથી. બરાબર? હમણાં જ આપણે આગળ હમણાં જોયું કે જેમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. તો 3 એમ્પિયર, અહીંથી 4 એમ્પિયર, તો અહીંથી 7 એમ્પિયર ગયો. એટલે કે આ સદિશના નિયમોનું પાલન કરતું નથી. પણ દિશા મહત્વની છે, કારણ કે જો હું અહીંયા આમ કરી નાખું અને આમ નામ રાખો, જો હું આ રીતે બતાવું તો અહીંથી 4 એમ્પિયર આવે છે, અહીંયા 3 એમ્પિયર ગયો, 4 માંથી 3 અહીંયા ગયો તો અહીંયા 1 એમ્પિયર જશે. તો સદિશના નિયમનું પાલન નથી કરતું, પણ દિશા મહત્વની છે. દિશા અહીંયા બદલી નાખીએ તો અહીંયા પ્રવાહ બદલાઈ ગયો. તો આવી જે રાશિ છે એને ટેન્સર રાશિ કહેવામાં આવે છે, કે જે સદિશ દિશાનું મહત્વ છે પણ જુદી જુદી દિશામાં એનું મૂલ્ય જુદું જુદું છે. એને ટેન્સર રાશિ કહેવાય છે. તો વિદ્યુત પ્રવાહ જે છે એ ટેન્સર રાશિ છે. પણ ટેન્સર જે છે એ થોડુંક એડવાન્સ ની અંદર તમારે ભણવામાં આવે. એટલે ઓપ્શન જો તમને વિદ્યુત પ્રવાહની અંદર ઓપ્શનમાં ટેન્સર આપ્યો ન હોય તો તમારે અદિશ રાશિ છે એ પસંદ કરવું જોઈએ. કેમ કે અદિશની જેમ અહીંયા હિસાબ થાય છે એના. બરાબર છે? એટલે મેઇન જો ટેન્સર ઓપ્શન હોય તો ટેન્સર પસંદ કરવો, અને ટેન્સર ન હોય અને સદિશ અદિશના સ્વરૂપમાં પૂછ્યું હોય તો વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે, કારણ કે એના અદિશ સરવાળા, અદિશની જેમ સરવાળા થાય છે. સદિશના નિયમોનું એ પાલન કરતું નથી. તો વિદ્યુત પ્રવાહ માટે આ વસ્તુ ધ્યાનમાં રાખશું. ફરીવાર વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ લઈશું, જે રેવાચિક પ્રવાહ છે. માઇન્ડમાં શું રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહ ખરેખર કોને કારણે રચાય છે? ઇલેક્ટ્રોનની ગતિને કારણે. ઓકે, અને વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? ટેન્સર અથવા તો અદિશ. ઓકે, હવે આના થોડાક પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીએ. આપણે જે વિદ્યુત પ્રવાહના સૂત્રો જે આવ્યા ભણ્યા એ એક વખત અહીંયા ફરી વાર લખી લઈએ. I બરાબર Q upon T. Q is equal to NE લખી શકાય. Average I is equal to delta Q by delta T. તત્કાલીન પ્રવાહ I is equal to dQ by dt. વર્તુળ માર્ગે જઈએ તો I બરાબર FE or E by T. V is equal to 2 pi R upon T. V is equal to R omega. And 2 pi R F. Okay. And Q is equal to integration I dt. તો આટલા ફોર્મ્યુલા છે એ આપણે ભણ્યા. હવે એના ઉપરથી આપણે એક પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો પ્રોબ્લેમ છે, એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર I0 આલ્ફા ટી સૂત્ર મુજબ બદલાય છે. I બરાબર I0
પ્લસ આલ્ફા ટી, જ્યાં I0 બરાબર 10 એમ્પિયર અને આલ્ફા બરાબર 4 એમ્પિયર પર સેકન્ડ છે, તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર શોધવાનો છે. ઓકે, તો અહીંયા મિત્રો તમે જુઓ તો પ્રવાહ આપણને આપેલો છે અને એના ઉપરથી વિદ્યુતભાર મેળવવો છે. તો ઇન્ટિગ્રેશન કરવાથી આપણે વિદ્યુતભાર મેળવી શકીએ. ઓકે, તો અહીંયા Q is equal to integration I into dt, ને તમને એવું કીધું છે કે પ્રથમ 10 સેકન્ડમાં આ પ્રવાહ છે, વિદ્યુતભાર છે એ મેળવવાનો છે. તો 10 સેકન્ડ એટલે 0 to 10 સેકન્ડ લિમિટ લઈ શકાય. ઇન્ટિગ્રેશન 0 to 10, I ની વેલ્યુ આપણે મૂકીએ I0 plus alpha t into dt. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો I0 નું થશે I0 into t plus alpha t નું થશે alpha t square by 2. લિમિટ લેશું 0 to 10. હવે અહીંયા I0 ની વેલ્યુ મૂકીએ આપણે તો I0 ની વેલ્યુ આપી છે 10, t ની વેલ્યુ મૂકો 10 પ્લસ આલ્ફા, તો આલ્ફા ની વેલ્યુ આપી છે આપણને 4, t ની વેલ્યુ અગેન 10, 0 છે તો અહીંયા બંને જગ્યાએ 0 આવશે તો 0 મૂકવાની જરૂર નથી. બરાબર, ચાલો એનો હિસાબ કરીએ તો અહીંયા આવશે 100 plus 200 or is equal to 300 કુલમ. તો અહીંયા જે વિદ્યુતભાર છે એ 300 કુલમ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ છે, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 into 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2 into 10⁻6 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે, તો તેના વડે રચાતો પ્રવાહ મેળવવાનો છે. અહીં આપણે પેલા ડેટા લખી લઈએ તો ફરી એકવાર જોઈ લો તમે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે એ 5.3 into 10⁻11 આપેલી છે અને એની ઝડપ v is equal to 2.2 into 10⁻6 મીટર પર સેકન્ડ છે. તો રચાતો પ્રવાહ છે એ મેળવવાનો છે. ઓકે, હવે બહુ સિમ્પલ, અહીંયા હાઇડ્રોજનની ફરતે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, બરાબર છે, અને વર્તુળાકાર માર્ગે જો ભ્રમણ થતો હોય તો રચાતો પ્રવાહ I is equal to FE. F ની જગ્યાએ લખી શકીએ આપણે અહીંયા આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ V upon 2 pi R, તો અહીંયા લખી શકાય V upon 2 pi R into E. V ની વેલ્યુ આપી છે આપણને 2.2 into 10⁻6, ઇલેક્ટ્રોનની વેલ્યુ છે 1.6 into 10⁻19, 2 pi અને R ની વેલ્યુ છે 5.3 into 10⁻11. સિમ્પલ, અહીંયા આનું તમે સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જશે. તો કરંટ મળશે 100, જે પણ સિમ્પ્લિફાય કરશો એટલે જવાબ આવશે એમ્પિયરમાં. તો એ વર્તુળાકાર માર્ગે ગતિ થઈ I બરાબર FE ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ. પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી R ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુતભારનું નિર્માણ થાય?
તો અહીંયા તમે જુઓ તો કોઈ આ રીતે ધારો કે અહીંયા કોઈ આ રીતે રિંગ આપેલી છે અને આ રિંગ જે છે એ ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે આ રિંગ અહીંયા. રિંગ ઉપર વિદ્યુત ભાર છે એની રેખીય ઘનતા લેમ્બડા આપી છે. તો પ્રશ્ન એ પૂછ્યો છે કે તો કેટલો પ્રવાહ રચાય. હવે ફરી પાછું અહીંયા વર્તુળાકાર માર્ગે ગતિ થઈ. વર્તુળાકાર માર્ગે ગતિ થાય તો રચાતો પ્રવાહ છે I = FE. હવે બે કિંમત મૂકવી પડશે, એક F ની અને એક E ની. હવે F એટલે અહીંયા વિચારીએ ઓમેગાના સ્વરૂપમાં આપણે કિંમત મૂકવી છે. તો F ની વેલ્યુ તમે અહીંથી મૂકી શકો V/2πr or V is equal to R omega. અહીંથી મૂકે V/2πr. ઓકે, અને V is equal to R omega મૂકીએ. ચલો એની કિંમત પણ મૂકી દઈએ વિદ્યુત ભાર. તો અહીંયા રિંગ છે, રિંગ પર વિદ્યુત ભાર યાદ કરો મિત્રો. રિંગ એટલે રેખા થઈ, બરાબર ને? તમે કાપી નાખો એટલે રેખા થઈ જાય. તો રેખા ઉપર વિદ્યુત ભાર મેળવવો હોય તેનું ફોર્મ્યુલા પહેલા ચેપ્ટરમાં ખૂબ ભણ્યા છીએ આપણે. લેમ્બડા ગુણ્યા લંબાઈ. યસ, લેમ્બડા ગુણ્યા લંબાઈ, અને લંબાઈ અહીંયા થશે 2πr. તો એ વેલ્યુ તમે અહીંયા મૂકી શકો, લેમ્બડા ઇન્ટુ 2πr. હું એક કામ કરું છું કે V is equal to R omega, કારણ કે આપણને રકમમાં ઓમેગા આપ્યો છે એટલે અહીંયા લખીએ આપણે R omega. તો 2πr ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ 2πr. તો અહીંયા 2πr કેન્સલ કરી દો. તો ફાઇનલ આન્સર આવશે લેમ્બડા R ઓમેગા. તો આટલો પ્રવાહ છે એ રચાય. V is equal to R omega. 2πr કેન્સલ કરશો એટલે આન્સર આવશે લેમ્બડા R ઓમેગા. તો અહીંયા મિત્રો મેં બે કામ કર્યા, એક F ની વેલ્યુ મૂકી અને એક વિદ્યુત ભારની વેલ્યુ મૂકી. બરાબર? F V/2πr અને E લેમ્બડા ઇન્ટુ 2πr. ઓકે, એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ઘન થી પડદા તરફ ગતિ કરે છે. આથી રચાતો વિદ્યુત પ્રવાહ 10 માઇક્રો એમ્પિયર છે. તો દર સેકન્ડે ટીવીના સ્ક્રીન પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. વળી 1 મિનિટમાં ટીવીના સ્ક્રીન પર કેટલો વિદ્યુત ભાર અથડાશે એ પણ આપણે ગોતવાનું છે. તો પહેલા જૂના જે ટીવી હતા એની અંદર ટીવીમાં પાછળ બેક સાઈડ છે એ ઘણી લાંબી આવતી, કે જેમાં છેડા ઉપર એક ઇલેક્ટ્રોન ગન હોય અને ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન છે એ પડદા ઉપર પ્રસ્ફુરણ પડતા હોય તો એના ઉપર પડે એટલે ત્યાં ગ્લો થાય અને પછી આપણને જુદા જુદા પિક્ચરો છે એ બતાતા હોય. તો આ ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને પડદા સુધી જાય ત્યારે ગતિ કરતા હોય વચ્ચે, અને ગતિ કરે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય. એ પ્રવાહ આપણને આપેલો છે 10 માઇક્રો એમ્પિયર. અને ક્વેશ્ચન પૂછ્યો છે આપણને કે 10 માઇક્રો એમ્પિયર છે દર સેકન્ડે. દર સેકન્ડ એટલે 1 સેકન્ડ. કેટલા ઇલેક્ટ્રોન છે અથવા તો કેટલા વિદ્યુત ભાર છે એ સ્ક્રીન પર અથડાતા હશે. તો સિમ્પલ અહીંયા આપણે ફોર્મ્યુલા લઈ શકીએ. I is equal to Q/T. Q is equal to NE/T is equal to I. I ની વેલ્યુ આપી છે 10 માઇક્રો is equal to n આપણે ફાઇન્ડ કરવાનો છે. ઇલેક્ટ્રોન ની વેલ્યુ થાય 1.6 × 10⁻⁻19 ડિવાઇડ બાય
ટી and t is equal to 1 સેકન્ડ, તો તમે આ n મેળવી શકો. સિમ્પલ ક્વેશ્ચન અહીંયા. અચ્છા, બીજું અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે કે વળી 1 મિનિટના ટીવીના સ્ક્રીન પર કેટલો વિદ્યુત ભાર અથડાશે. તો સિમ્પલ અહીંયા આપણે 1 મિનિટમાં વિદ્યુત ભાર કેટલો અથડાશે એ ફાઇન્ડ કરવું છે. તો q is equal to it. q is equal to it. I આપ્યો છે આપણને 10 માઇક્રો અને t છે 1 મિનિટ લેવાનું છે. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. ઓકે, પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન અથડાશે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે એટલે અહીંયા માઇનસ કરું તો તમે આનો હિસાબ કરી અહીંયા લખી શકો 600 માઇનસ 600 ઇન્ટુ 10⁻⁻6 કુલમ. તો આટલો વિદ્યુતભાર છે એ અથડાશે. ઓકે, હજુ એક પ્રોબ્લેમ લઈએ આપણે. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ h² ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં e²h જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. તો રચાતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો ને h બરાબર h/2π લેવાનું છે. મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો કે તમને બે વસ્તુ આપી છે. એક h²/me² જે ત્રિજ્યા આપેલી છે, h²/me², અને બીજું e²h ઝડપથી ભ્રમણ કરે છે. તો v આપેલો છે e²h², અને છેલ્લે h is equal to h/2π મૂકવાનું લેવાનું છે. ઓકે, ફરી એક વખત અહીંયા વર્તુળાકાર માર્ગે પ્રવાહ રચાય છે, બરાબર, અને આપણને આ બધી વેલ્યુ આપી છે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો પ્રવાહ મેળવવો આપણા માટે ખૂબ સિમ્પલ છે. અચ્છા, અહીંયા આંકડાની અંદર તમે અત્યારે બહુ ચિંતા ન કરતા. h જે છે એ પ્લાન કોન્સ્ટન્ટ છે, બરાબર, પણ એની ડિટેલમાં ચર્ચા આપણે પછી કરશું. પણ આ એક ન્યુમેરિકલ વેલ્યુ છે એવું તમે વિચારી શકો. કોઈ પણ એક આંકડાકીય માહિતી આપી છે. આપણે કોન્સન્ટ્રેટ પ્રવાહ મેળવવા માટે કરવાનું છે. તો એથી શરૂ કરીએ. I is equal to ફોર્મ્યુલા છે આપણી પાસે Fe. F ની જગ્યાએથી લખી શકાય V/2πr. V/2πr. ઓકે, I is equal to V ની વેલ્યુ અહીંથી મૂકીએ e²/h², e²/h². V ની વેલ્યુ e²/h² હશે, સોરી. ઓકે, e 2π r ની વેલ્યુ છે h²/me², h²/me², યસ, h²/me² ઉપર વ્યા જશે. ઓકે, અહીંયા e ની તમે જો તો 2 ને 2 4 ને 5 ઘાત થશે, તો me5/2πh3. ઓકે, me5/2π h ની જગ્યાએ તમે h/2π મૂકી શકો. h/2π અને એની 3 ઘાત. ઓકે, તો me5, અહીંયા એક 2π કેન્સલ થઈ જશે એટલે h3/4π². 4π² આપણે ઉપર લઈ લઈએ તો 4π² me5/h3 is equal to I. તો આટલો પ્રવાહ રચાશે. તો મિત્રો આ વસ્તુ થઈ વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય, કેટલું થાય, એના થોડા પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જોશું કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે એવી રીતે આપેલી કે જ્યારે વિદ્યુત ભાર છે એ કોઈ આડછેદને લંબ રૂપે પસાર થાય
તો ત્યારે રચાતો પ્રવાહ કેટલો હોય, જે આપણે લીધો હતો I બરાબર Q/T. પણ જો વિદ્યુતભાર આ આડછેદ તમે વિચારો તો વિદ્યુતભાર આડછેદને લંબ ન હોય તો શું થાય? તો પહેલી વાત કે વિદ્યુતભાર જ્યારે આડછેદને લંબ ન હોય ત્યારે જે વહનનો દર છે ને એ બદલાઈ જાય. તો એ વહનનો દર બદલાઈ જાય એટલે કે આપણો પ્રવાહ જે છે એ કેવી રીતે હવે માપવો અથવા તો એના માટે શું ધ્યાન રાખવું એની ચર્ચા આવતા લેક્ચરમાં કરશું. અને એ ચર્ચા ઉપરથી એક નવી રાશિ આપણે વ્યાખ્યાયિત કરવાના છીએ, વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, થેન્ક યુ.